જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે દર્શન કરવાના છે નાગેશ્વર જ્યોતિર્લિંગના, અને શું શું અંદરનો ઇતિહાસ છે તમને બતાવીશું, અને શું શું દર્શાવેલું છે મંદિરની અંદર એ પણ તમને બતાવવાના છે। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તો હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું શરૂ કરીએ। તો મિત્રો, હવે આપણે મંદિર તરફ આગળ વધીશું અને આપણને શું શું જોવા મળે છે તેમને હું તમને જણાવવાનો છું। તો મિત્રો, જોઈ શકો છો કે આ રીતના તમને પૂરી બજાર જોવા મળી જાય છે, જ્યાં તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો। અને મિત્રો, આ મંદિરનું નામ જાણવામાં આવે તો નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ તરીકે આ મંદિર ઓળખાય છે, અને 12 જ્યોતિર્લિંગમાંથી એકમાત્ર આ મંદિર પર જોડાયેલું છે મિત્રો। તો હવે આ મંદિરની મુલાકાત લેવાનું આપણે સ્ટાર્ટ કરીશું। તો જોઈ શકો છો કે કેટલાક બધા ભાવિક ભક્તો છે તે મહાદેવના દર્શન કરવા માટે ઉમટ્યા છે, તે તમે જોઈ શકો છો। જુઓ કે ઘણા બધા ભક્તો છે તે દર્શન કરીને આવ્યા છે, અને આપણે હાલના સમયમાં મંદિર તરફ જઈ રહ્યા છે। તો પ્રવેશ દ્વાર આપણને દેખાઈ રહ્યો છે, જોઈ શકો છો। તો મિત્રો, પ્રવેશ દ્વાર આવી ગયો છે, જુઓ તમે, અને આ છે પ્રવેશ દ્વાર। તો અહીંયા થઈને આપણે પ્રવેશ કરવાનું છે અને મહાદેવના દર્શન કરીશું, અને તમને પણ લાઈવ દર્શન કરાવવાના છે। તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તો જોઈ શકો છો અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો, અને આ મંદિરના બહારનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે। જુઓ, ઘણા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે આવ્યા છે, અને ઘણા બધા ભક્તો છે તે દર્શન કરીને પાછા વળી રહ્યા છે। જુઓ તમે, અહીંયા તમારા બૂટ ચંપલ અહીંયા તમારે કાઢવાનું રહે છે, જો સ્ટેન્ડ પર મૂકવાનું રહે છે। અને જોઈ શકો છો આ છે મહાદેવની સૌથી મોટી મૂર્તિ, જુઓ તમે, જે તમને આ મંદિરે જોવા મળે છે। જુઓ, તો મહાદેવના દર્શન તમે કરી શકો છો। માત્ર આ એક જ મંદિર છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, અને આ મંદિરનું નિર્માણ ગુલશન કુમાર નામના વ્યક્તિએ કર્યું હતું। જુઓ મિત્રો, આ નિર્માણ એટલે કે આ મૂર્તિનું પણ નિર્માણ એમણે જ કર્યું હતું। જુઓ, અને હાલના સમયમાં તેઓ મૃત્યુ પામે છે, અને તેમનો જે પુત્ર છે ભૂષણ કુમાર, તે અત્યારે બધી જવાબદારી સંભાળી રહ્યો છે। અને અહીંયા થઈને અંદર જઈશું, અને આપણે બીજા મંદિરોના પણ દર્શન કરીશું। અંદર જે મહાદેવનું જે જ્યોતિર્લિંગ છે તેના આપણે દર્શન કરવા માટે આગળ વધીશું। તો મિત્રો, જુઓ કે ઘણા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે જઈ રહ્યા છે। જુઓ, અને આ રેલિંગ લગાવેલી છે, લાઈનમાં દર્શન કરવા જવાનું રહે છે એના માટે। અને મિત્રો, આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો મિત્રો, દ્વારકાથી 15 થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે। અને આ મંદિર નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે, અને દારૂકાવનની એક રાક્ષસની હતી, તે સુપ્રિયા નામના શિવ ભક્ત અને અન્ય શિવ ભક્તોને હેરાન કરતી અને આ જગ્યા પર બંદી બનાવ્યા હતા। પરંતુ ભગવાન મહાદેવ આ જગ્યા પર સાક્ષાત પ્રગટ થયા, અને જેટલા પણ રાક્ષસો હતા તેમનું નાશ કર્યું। ત્યાર પછી ભગવાન મહાદેવ અહીંયા નાગેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગના નામે ઓળખવા લાગ્યા। પણ દારૂકા નામની રાક્ષસની મળતા પહેલા તેમની જોડેથી એક ઈચ્છા જણાવી કે આ મંદિરનું નામ નાગેશ્વર જ્યોતિર્લિંગ રાખજો। ત્યારથી આ મંદિર નાગેશ્વર જ્યોતિર્લિંગના તરીકે ઓળખાય છે। અને હાલના સમયમાં તમે જોઈ શકો છો કે આ આવી ગયું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, અને ત્યાં તમને જ્યાં શિવલિંગ છે ત્યાંના તમને જોરદાર દર્શન થાય છે। તો જુઓ, અહીંયા તમને અંદર એલઈડીમાં દર્શન કરી શકો છો, અને અહીંયા દર્શન કર્યા પછી તમારે લાઈવ દર્શન કરવાનું જવાનું રહે છે। તો જુઓ, કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટ્યા છે, જુઓ ખાલી તમે। અને હવે આપણે ત્યાં જઈશું, અને તમને સાક્ષાત જ્યોતિર્લિંગના દર્શન કરાવવાના છે। તો દર્શન કરી શકો છો તમે। જુઓ, અહીંયા જે નાગનું જે પ્રતિમા દર્શાવેલી છે નાગની, તે પૂરી ચાંદીની છે। જુઓ, તો તમે દર્શન કરી શકો છો। આ પૂરું તમને મંદિરનો વ્યૂ તમને જોવા મળે છે, અને જ્યાં મહાદેવનું મૂર્તિ હોય ત્યાં તમને નંદીજીની મૂર્તિ તો જોવા જ મળે જ છે। જુઓ, તો અહીંયા ઘણા બધા ભક્તો નંદીજીના પણ દર્શન કરી રહ્યા છે હાલના સમયની અંદર। જુઓ, અને મહાદેવની મૂર્તિ પણ અહીંયા દર્શાવેલી છે। અહીંયા દાન પેટી છે, તો દાન પેટીમાં તમારે જે પણ દાન કરવું હોય તે કરી શકો છો, અને જોઈ શકો છો। અને હવે આપણે જે બીજું મંદિર છે તે જગ્યા પર જઈશું, અને બહારથી વ્યૂ તમને આ રીતના મૂર્તિનો જોવા મળે છે। તો આ બાજુ તમને શિવ પાર્વતીના દર્શન થાય છે, તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો। તો જોરદાર તમને અહીંયા પ્રતિમા દર્શાવેલી છે શિવ, પાર્વતી અને ગણેશજીની। ત્યાર પછી તમને અહીંયા બાજુમાં
બીજું મંદિર પણ તમને જોવા મળે છે. ત્યાંના પણ હું તમને દર્શન કરાવવાનો છું. તો અહીંયા તમને હનુમાનજીની પ્રતિમાના દર્શન થાય છે જો. અને ત્યાં દર્શન કર્યા પછી તમને અહીંયા પાછળ એક મોટું વિશાળ તળાવ જોવા મળે છે જો. તો જોરદાર તમને તળાવનો નજારો પણ જોવા મળી જવાનો છે સાથે સાથે જો. તો એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળી જાય છે તળાવનો પણ. ત્યાર પછી અહીંયા બીજું પણ મંદિર આવેલું છે શનિદેવનું. તેના પણ હું તમને દર્શન કરાવવાનો છું. તો આ છે એ મંદિર. તો ત્યાંના પણ આપણે દર્શન કરવા મિત્રો જઈશું. તો અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે અને અહીંયા તમે દર્શન કરી શકો છો શનિદેવની પ્રતિમાના. ત્યાર પછી મિત્રો અહીંયા બાજુમાં ઘણા બધા નાગ દેવતાની પ્રતિમાઓ દર્શાવેલી છે. તો તેમના પણ તમે દર્શન કરી શકો છો. બરાબર છે મિત્રો. તો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા. તો આટલેથી વિડીયો આપણો સમાપ્ત કરે છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી, હર હર મહાદેવ.